જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે સીતારામ સીતારામ સીતારામ। એ પૂજારી બાપા છે મંદિરે? ઈ તો લોટે ગયા છે અને માતામાં છે। છે તો જઈ આવો જરાક। એમાં શું છે, મારે પૂછવાનું હતું કે આ મંદિરની વાડી કેદી ખાલી છે, તો ઈ પ્રમાણે હું તારીખ લઉં, રાંદલના લોટા કરી નાખું ને, છોકરો પહેરાવ્યો પછી લોટા કરવા પડે ને, તો મારે હકડાય છે ફરિયામાં, તો જમણવાર આ થઈ જાય। હા હા, અહીંયા છે ને ઉભા તું નથી હરખું, થોડી કેઠી વઈ જા। હું એમ કહું છું હા કે લોટા તેડવા ઈ બરોબર છે, અમારે તો છોકરાની વહુને હારાદી થાય ને પછી ખોરા ભરતનું મુહૂર્ત આવે ને તેથી લોટા તેડે। મારે છે ને એક લોટાની માનતાય છે અને આ લગ્નના બે હારે કરી નાખું એમ। હા હા, માનતા હોય તો ઈ ઉતારી નખાય, ખોટો ભાર માથે ન રખાય। હા હા અને તારે ઓમે પૈસાની ક્યાં ઉપાધિ, જો છોકરાના બાપનું પેન્શન ઘણું આવ્યું અને તોય હજી નોકરી પૂરી થઈ ગઈ તોય નોકરીએ વયો જાય છે પ્રાઇવેટમાં। હાયલા કરે બધું, પૈસે ટકે માણા કાંઈ સુખ પામી ન લે। ઘરમાં શાંતિ હોય તો સુખ જ છે, પણ ઘરમાં બરોબર છે નહીં રાજુ બાપા। પેટ છૂટી વાત તમને કરું છું। પણ બીજું તારે હું ઉપાધિ છે, દેવ જેવો દીકરો, ભગવાન જેવો ધણી, અને હવે અસલ મજાની ઘરમાં બાઈ આવી ગઈ। બાઈ એમ અસલ મજાની છે પણ સંસ્કારમાં થોડીક પાછળ છે। છોકરા રે બાઈજા કરે છે, ઘડીક છોકરો ઘરે હોય ને હું ન હોઉં ને તળે મારે બાજે, પછી હું હોઉં તો કહું કે બાજોમાં બાજોમાં, આપણે તો બે માણાને વયસમાં પછી કેટલું બોલવું કયો? સાચી વાત છે, એમાં એવું હોય છોડીનો થોડોક તેજ મગજ હોય અને છોકરાને કહેવાય કે એના હારે જાજી લપ ન કરે। ઘણું જાતું કરે છે પણ સોડી આકરા મગજની આવી ગઈ છે એમ તો થોડુંક ઉપાધિ વાળું થાય, પણ કાંઈ વાંધો નહીં। અત્યારે ઘરો ઘર જો આ ઊભું છે, જાજુ ગણતી નહીં, નકર છે ને છૂટું થતા વાર નહીં લાગે। ના હું એમ તો ભાઈ બાપા કરું હો, ખાલી એમ કહું બટા બાજોમાં, બાકી હું નો વહુ નો વા કાઢું, નો છોકરાનો કાઢું। અને આ અત્યારની બાઈઓને કાંઈ પડી છે, થોડીક તકલીફ થાય તો આલો કે છે મારે છૂટું કરવું છે। ના છૂટું તો ન થાય, એના મા બાપ પાસે સમજણા છે। અને હું હજી વેવાય નહીં નથી કહેતી તમારે છોડી આમ કહે, આપણે હગાવને ઠપકો દઈને ભૂંડું લાગવું છે ને। જો તારા જેવી હાહુ હોય ને તો સોડીનું છૂટું થાય જ નહીં, પણ આ બધું ભેગું થઈ જાય છે। હાયલા કરે હો, પછી નોતરું દેવરાવીશ હું। હા હા હા, લાડવા તો ખાઈશું જ ને જીવતા સહી ત્યાં સુધી। અહીંયા તો આમ જો તો દેખાય છે? હું દેખાય છે? મારી તો આંખ જ છે, મને તમે દેખાવશો, બીજું હું કઈ જોવાનું હતું? આમે કયો શર્ટ પહેરે તને નથી દેખાતું? શર્ટ એટલે શર્ટ કહેવાય, એને બુસ્કોટ કહેવાય, બીજું શું કહેવાય? મારે વ્હાઈટ શર્ટ પહેરવાનો તો મારો વ્હાઈટ શર્ટ ઇસ્ત્રી કા નથી કર્યો? એ નો થયો તો નો થયો, એમાં તમે ઉંબાડા હેના લ્યો છો? મારે વ્હાઈટ શર્ટ પહેરવો હોય એટલે મારો શર્ટ ઇસ્ત્રી થઈ જવો જોઈએ। કા આજે કઈ તમારે મુહૂર્ત હતું કે વ્હાઈટ શર્ટ પહેરવો છે? કોઈ બીજી બારવાડીને મળવા જવાનું હતું? તું બોલવામાં ભાન રાખ, માપે મેળે બોલ તું। એ તો તમે છે ને મારી સામે ખોટી હેના લપ બંધ કરી દ્યો, ઇસ્ત્રીનો વાયર બરી ગયો છે અને તમારા પનારે પડીને એમાં મારી જિંદગી હરગી ગઈ છે। તો ઇસ્ત્રી નો થાય એમ હોય તારેથી તો ઓલા મંજી બાબાની દુકાને દી આવાય। હા તો તમારે રૂપિયા વધી જાય છે અને હું કોકદી કહું કે 200 રૂપિયા વધારે દ્યો, તો એને તારે શું કરવું છે? એને મારે ખાઈ જવા છે। તું મારી યાર હે જાજી જીબાર થોડી કઈ માવ ને કહું તને એક બે મૂકી લઈશ। મૂકો તો આયા કઈ તમારા માર ખાવા આવી છું? મારી માએ તમને દીકરી પાડવા આપી છે, મારવા આપી છે, કરો મારી બાને ફોન। એ કોઈને ફોન નથી કરવો, હું છે મારા બાપ, આ દેકારા બંધ કરો, તમને પગે લાગુ, બાજો અમા જા તું કામે। આને તમે સમજાઈ દેજો બા, નકર ઘરે મજા નહીં આવે। તું જા, વાયડી નો થાતો, બટા તું અંદર વઈ જા, જા માર દીકરો વઈ જા અંદર। આખો દી હાથસો કામ કરીને દે તો તમને આરા નથી લાગતા? માર દીકરો હવે મારે કામ જ નથી કરવું, વઈ જા અંદર વઈ જા બાપા, બાજો અમા। આ મેથી બબે ત્રણ પાંદડે થઈ છે પણ કાઈ વાંધો નહીં, એને એની હારે મગાવું છું તો ગુડતા નથી, લઈ આવતા નથી।
એટલી ભાન ન હોય કે માર્કેટમાં કેટલું ચડે છે. ઉપાડી લે કાছে કાછું ઉપાડી લે હજી તારા ડોહા કાલ સોયપા છે લોહરના ગાંઠિયા એ આયા લાંબા હાથ ન કરાય, માર્કેટમાંથી તો લઈ આવાય. નાના ભજીયા ખાવાનો તો બહુ ભરભર્યો છે. ફુલાવડા કરજે, આખી પટ્ટીના કરજે, ઓલા કુંભણિયા કરજે. હે આમરે તો મેથી નથી ઉપાડી ને કાছে કાછ તારા બાપ મેથી ઉપાડી લીધી ઉપાડી જ લે. આ તો તમે ઠીક વેલા આવી ગયા, નહીતર બધુંય સાફ પાટલો કરી નાખોત. એ તું આવીને તે દુના પદે પાટલા થાપત થયા છે કે ના પેથમી છો આ હજી વાયવું છે કાઈ ખાવા દે એ તો છે ને આપણે ભજીયાનો ભરભરિયો ન રખાય, શાક ને રોટલા ખાઈ લેવાય. શાક ને રોટલા એ ગરું તો છે ને હાબેલું વઈ જાય એવડું છે. એ તું હામાં ટુકા હાથ કેમ માર એક મારીને મે કાંગા ભાંગીને ગો તારા મારા આમ તો તારે જરે બોલવાનું જ નહીં. હું કામ ને એમ ઘરમાં થાય તું કેમ નહીં થાય સમજી ગઈ. તમારે મારા ટાંગા ભાંગવા છે. એ આ જરાક મારો અંગૂઠો તો ભાંગીને બતાવો. તમારી જો પેઢી ન ભાંગી નાખું ને તો હુંય પાયલી નહીં. નહીં પાઈની નહીં હું વિપલો ને એક ધોકા ભેગું માથું ફાડ નાખ્યો. ઈ તો ખાલી વાતું જ થાય ધોકા જુગામાં. આમ જો એક ફેરે કરી બતાવો તો ખબર પડે કેમ ટાટિયા ભંગાય. પૈસા વગરની વાડીમાં પગ ન મૂકતી હો. મારા બાપની વાડી એ કાઈ તું આયા ભેગી કરિયાવરમાં નથી લઈ આવી સમજી લેજે. એ હવે તો આ બધું મારા બાપનું જ કહેવાય. તમને મોઈન નથી આવી. સાર ફેરા ફરીને આવી છો. કાઈ ભેડા ફરીને આવી છો. એલા કાકા આ કા રવિ તમને હું દેખાતો નથી આવડો મોટો. એ ભગવાન આ મારો દીકરો કઈ આવી ગયો અહીંયા. હા તમારો પ્રેમ બા અમારે તો હું તાર કાકીને ને આવો અમારો પ્રેમ ચાલુ જ હોય. લે આમ તો જો ખોટા સિક્કાની ગણે ફરી ગયા હો મારા ગોતીડા. ના ના અમારે તો હાઈલા રાખે એવું. આમ જો રવિ મારે ને તાર કાકાને તો હે ને આવા મીઠા કજિયા હાલતા જ હોય. અમે બાંધીને કોક ને એમ થાય ગમે એકાદાનું મર્ડર થઈ જાય. પણ હજી સુધી અમે કોઈ એકાબીજાને હાથ નથી અડાડ્યો. તારે કેમ હાલે છે? મારે આ ચાલે છે એમાં પેઢીમાં ઉતરું છે. આ વારસાગત એમાં શું છે રવિ આપણા કુટુંબને હડકાયું કૂતરું અડી ગયું છે એટલે બધાને હડકવા જ ઉપડે છે. અને રવિ તારી બાયડીને તો નક્કી 100% અડકાયું કૂતરું અડી જ ગયું છે. બોલ કાકા હા ઘરે હું બાઈજો એવો બાઈજો ને મેં કીધું કાકા ભાઈ ઘડીક વાર જાવ ને દાંત ને ઠીઠિયારા કરશું. હા. તમારે અહીંયા એવું જ ચાલુ હતું. પણ એમાં એવું હતું ને હા તારી કાકી અકલ મઠી હજી જો લગણ વાયુ છે મેં કાલ ત્યાં તો મૈડી ઉપાડવા એને એ નો ખબર પડે હજી કાચું છે. આમ જો રવિ હવે મારી એમાં ભૂલ નથી. તારા કાકાને ભજીયા ખાવાનો ભભડિયો બરોબર. તો મેં શું કીધું માર્કેટમાંથી મેથી ને કોથમી ને લહણ ને ડુંગળી ને લઈ આવજો. તો એને કાંટા વાગ્યા લેતા પછી મારે ખેતરમાંથી ન ઉપાડવું તો શું કરું? એ તે કઈ મૈગું તું? એ તમારે મગજ છે? મગજ બધુંય છે તે મૈગું જ નથી. કા કાલ હાઈજા બાઈગું કેમ? કઈ મૈગું મેં? એ શાંતિ શાંતિ. ઉભા રહો તો રવિ કાલ હાઈજા કા વારું કરીને તમે બેઠા કોકનો ફોન આવ્યો એમાં તમે કાન નો દીધો મને. એ ભૂલી જાવ માં હું અહીં બેઠો છો. મને એવું લાગે છે લગભગ આ બાજણામાં ને બાજણામાં આપણી હાથ પેઢી સાફ થઈ જવાની હો. અરે ના આવું તો હાઈલા રાખે. આમ જો રવિ હા. એટલે તારી બાઈ હું તને કહેતી હતી મને કહેતો. અરે મારે એને મને પોહાતી જ નથી. મારે છૂટું જ કરી નાખવું છે. એ જો આવી સફર પર ગયું ને ઘરમાં રખાય જ નહીં. રવિ હું તને શું કહું છું હા. તને જો એક મારી માથે વિશ્વાસ હોય તો કાય લાવ. હા જેતપુર અમારા હગા છે. ઉભી રે જેતપુર એક મને યાદ કરવા દે. ઉભી રે ને ઉભો રે એમ કે અકલ મઠી. પણ તમે તો શાંતિ રાખો ઘડીક. એ તમે ઘડીક ભીહ મારો. રવિ હા. જેતપુરમાં અમારા સંબંધી છે રમેશભાઈ જાહણિયા, હા લાલ મરચાના વેપારી. હે મારા બાપાને કેટલું મરચું થયું તું. ઈ જેતપુરથી રમેશભાઈ આવ્યા તા મરચું લેવા. હે અને કોઈ ખાનદાન માણસ છે હમ એની સોડી છે કૈલાસ. સોડી તમે જોવો તો તમે જોઈ છે? મેં ન જોઈ. હવે રમેશભાઈની સોડી હવે તો મેં ન જોઈ માર કેમ આ પડી? એ ધૂળ પડી તમારી જિંદગીમાં કાઈ નહીં. તો? ઈ સોડી કૈલાસ નામ છે. અને અસલ તું જતો ઓટા ગટા જેવી ને રૂપારી. તું જતો પાણી પીતી હોય ને તો ઘરે પાણી દેખાય. સોડી છે જો તારું મન માને તો હું ને તારા કાકા બે ભેગા આવી. મારા કાકા આવતા હોય તો તમે અત્યારે જ નીકળો જાઓ. એમ તો મને હે ને જો એમાં એવું થાય જો થાય ને તો બે વેવાય રમેશ જ ભેગા થાય. મને રમેશભાઈએ કીધું તું હા રવિ હાટુ કે ઠેકાણું હોય ને તો ધ્યાનમાં રાખજો. તા તને આ બટકી ગઈ. પણ આ વહુ છે એનું તો શું કરવાનું? છૂટું કરી નાખવું છે. હે છૂટું મારા છોકરાને એવી સફર પગી ઘરમાં જોતી જ નથી. નો જોઈ. સમજી વિચારી કરજે તું આનું બહુ ન માનતો.
એ મારા કાકી છે, મને દીકરા ઘોડે રાખે છે અને તમે દીપડા ઘોડે રાખો છો. તો તારા કાકી તને દીકરાને જેમ રાખે છે ને, મને તો ભાઈડાને જેમ નથી રાખતી. કોણ બાજુવાળી રાખે છે હે? આજ બોયલા કોઈ દી બોલતા નહીં હો. સમજો, તમે તમારું હાકો, હું જાઉં. એ ઉભા રહો છોકરા. હવે ભલે ગયો આમ જો. હા, આમે ઠેકાણું સિંધુ ને 1 નંબર ઠેકાણું છે ને માણા ઓલો રમેશભાઈ કેવો જેન્ટલમેન માણા છે. મારે કામ છે બાપા. લે આ તો હાવ ગયા હાઈ ગયા વાગે હું રાઈ ઉભે પઈ ગે. હાસુ તો કોઈ કહેવાતું નથી. કોણ આવ્યું? એકા બાપભાઈ ને ક્યાં વસારે આવવાની જરૂર હતી? લે આ તો કાજલ ભાભી, કાજલ ભાભી. બોલો. એ આમ કઈ બાજુ જાવ છો? એકલા રવિને મૂકીને? લગભગ મને એમ લાગે છે કે પિયર ભેગા નથી થઈ ગયા ને. ના પિયારે નથી જતી. આપણા ગામનો કૂવો છે ને કૂવે જાવ છું. તો કુએ પાણી ભરવા થોડી જવાનું હોય? પાણી ભરવા કોણ જાય છે? તો આપઘાત કરવા જાવ છું. કૂવાને ગોજારો કરી નાખવો છે એટલે આખા ગામને શાંતિ. એ કાજલ ભાભી, કુવામાં નથી પડવું, રવા દ્યો, નકર અમે પાણી વગરના મરી જઈશું હવે. તમને બધાને તમારી જ ઉપાધિ છે કા? અને મારા ઘરવાળાને ચાવીયું સડાવીને મારું ઘર ભંગાવવું છે કા? એ કોણ સાવ્યું લગાડે છે? આ તમે, ઓલો કાનિયો અને ઓલો લખમણ, આ ત્રણ જણા તમે, બીજું કોણ? જો ભાભી, મારું ક્યાંય લિસ્ટમાં નામ આવવું ન જોઈએ. જો મારું લિસ્ટમાં નામ આવ્યું ને તો પછી મજા નહીં આવે. તમે મને ડાયરેક્ટ કહી દો છો. તમે જોયા વગરનું તમારે કોઈને કહી નહીં દેવાનું, જોઈને પછી કહેવાનું. કે તમે ત્રણ જણા આખો દી એના ભેગા હો છો. ઉઠક બેઠક તમારી હારે જ હોય છે, બીજા કોઈ હારે જ બેસતા નથી. તો ઈ અમે જ સાવ્યું ટાઈટ કરી એવું કોને કીધું છે? તો બીજું તો કોણ હોય આમાં? નકર તમે એના ભાઈબંધ કેવાઓ, તમારે એને થોડુંક શીખડાવાય. ના ના, તમારી બાયડીની વાત આવે તો કેવા ઠાવકા થઈ જાવ છો બાયડી વગર જઈને હે? અઠવાડિયે એકવાર ફરવા લઈ જાવ, મહિનો થાય તો બાયડીને માવતરે મોકલો છો, ફિલ્મ જોવા લઈ જાવ છો ને બાયડી પાસે ઠાવકા હારા થઈને મીઠું મીઠું બોલો છો. અને મારા ઘરવાળાની વાત આવે તો ચાવ્યું ટાઈટ કર્યા કરો છો. જો કાજલ ભાભી, મારી વાત સાંભળો. હવે ઘરવાળા ને ઘરવાળીની વાત આવે ને એટલે મારે કહેવાનું એક ઓલું થાય. કેવું ખબર છે કે ઈ તો છે ને ઘરવાળા ઉપર હોય કે કયા મોડમાં હાલ્યું જાય છે ગાડી, ઈ ઘરવાળાને જોવાનું હોય. એ તમારા ભાઈને ખબર ન પડે ને ક્યાં મોડમાં હાલવું તો એને થોડુંક શીખવાડાય કે બાયડીને માન સન્માન દેવાય, આખો દી વડકા નો ભરાય, બાયડીને પ્રેમથી રખાય તો બાયડીયું રે, વડકા નો કાઈ કોઈ આખી જિંદગી. એ કાજલ ભાભી, આ તો મારા ભાઈની ઉંમર નાની છે ને એટલે હજી એને ખબર ન પડે, પણ તમે તો છે ને 32 વર્ષ ગરકાવી ગયા છો એટલે તમને થોડીક વધારે ખબર પડે તો તમારે શિખામણ દેવાય. કોને કીધું મારા 32 થયા? તો 32 તો લાગે જ છે. તમે ક્યાંય માની લેવાનું? તમારા ભાઈ કરતા હું 8 મહિના નાની છું. એવું છે? તઈ ચાલુ ગાડીએ સડી જાવ જોયા ગાયસા વગરના. મને એમ કેતો તો મારા કરતા 8 વર્ષ મોટી છે. આવા દ્યો આજે ને આવા દ્યો. આજે કા તમારો ભાઈ નહીં અને કા ગામમાં હું નહીં. એ મારા ભાઈને કઈ કહેતા નહીં, આ તો ખાલી મસ્તી કરું છું. સમજાણું? થઈ ગઈ મસ્કરી? મસ્કરી થઈ ગઈ. તો હવે આમ રોડ ક્યાં જાય છે? ઈ રોડ જાય છે કુવા બાજુ. પડવું છે? ના મારે નથી પડવું, તમે વયા જાઓ. નકા આજ મારો મગજ બહુ ગરમ છે ને સુરેશભાઈ, તો હું કોકને કુવામાં નાખી દઈ. ના, કુવામાં નાખી દેતા. તમારે આવું હોય તો બેસી જાઓ. ના મારે આમાં નથી આવવું. મારી પાસે તો તૂટેલી સાયકલ છે. ઈ મને ખબર જ છે એટલે જ કહું છું આમાં નથી આવવું એમ. બુલેટ તો મારા ઘરવાળાએ તમાર હાટું જ લઈને રાખ્યું છે, સમજ્યા? કે આખા ગામના એના ભાઈબંધુ આવે ને મફતનું પેટ્રોલ બારી પછી ગાડી દઈ જાય. એ નવા પાવડા લઈ લેવાય ભાભી. હા આયા વેગીન ઉતરાસ પૈસાના કીધું તું ટાકા મરાય આય તો ન મરે એવો આ છેલે જો કામ અધૂરું રહી ગયું બાદવામાંથી નવરા થાય તો કામ કરે ને. હાથી હું તમને ઈ જ કહું છું, બાજવામાંથી ઉસા આવે તો જ પાવડા નવા લે ને. તું તો આમ જ રાખ પાયલી, તું તો આમ જ રાખ. ખબર છે આજ નવરી થઈ ગઈ લાગસ કેમ કે ઓલો ઘરે નહીં હોય, નકર તે જિંદગી બાદવામાં કાઢી અને મેં અડધી જિંદગી તારા સમાધાનમાં કાઢી, વાહેલી છોકરાના ને વહુના સમાધાનમાં કાઢવાની. પણ બીજું ભાભી વાત જાણે એમ હતી, અઠવાડિયું થયા ઘરે નથી આવી. થી મેં કીધું લઈને આજ ઘરે આટો મારી આવું. તો તમે ત્યાં રેતીન ઢગલે પડારા કરો છો. કામ કરી પડારા. આમ જો બીજું ભાભી, અમાર બાંધવાનું કેવું હોય ખબર છે? મીઠો કજ્યો હોય, ઘડીક થાય તો ભેગા ને ભેગા હોય. તે અમારે કઈ એકાબીજાને સાકાના ઘોડા નથી માર દેતા બે માળા. એ મીઠા કજિયાત કરે છે પણ આપણે સમજી જવાય
કે બે માણસને ભેગું જ રહેવાનું છે બરોબર તો હે ને ઘડીક બાજુ ને ઘડીક ભેગું એના કરતા છે ને બધાએ જ નહીં જાતું કરાય હું તાર જેઠ બાયદા કોઈ દી? એ ભાઈ અમારે એવું કાઈ છે નહીં અમારે હે ને તમાર દેરનો મગજ થોડોક ઓલો રહ્યો ને એટલે હાલતા યુદ્ધ ઉપડી જાય પાછી એવું કાઈ ન હોય અને તમારે તો રવિની વહુની જીભ કેવડી તારે છે એવડી જ છે કાંઈ એમાં ફેર નથી એમ લાગે વિજુ ભાભી એમ લાગે અને હું તો આવી એને 10 વર્ષ થયા અને કાલ સવારે આઈલી આવે છે આટલું બધું નો બોલાય હા તું શિખામણ દે તો થાય હું શિખામણ દઉં શિખામણ દે એની માં તો તારે કોક પાસેથી લેવાની છે તે જિંદગી આખી મારી લીધી સમજો માની લીધી ગોમતી માની લીધી જયા લખા હોય તો અમે ત્રણમાંથી એક તમને નોખા પાડવા આવતા આજે તમે મારી જેઠાણીયું છો કદાચ બે શબ્દ કહો તો એમાં હું થઈ ગયું કયો જોઈ અતે હું જાય છે તમારે એવું કઈ ઉપાધિ ન કરતા તમાર કાજલ ને હું સમજાઈ આવી ના ના તાર નથી સમજાવવા દાવી તારી સમજણ કેવી છે તું એનું કેમ સમજાય મને ખબર તારે અહીંયા માથું નથી મારવું તું તારું કઈ અરે વિજુ ભાભી તમે મનની વાત જાણી ગયા ઓરખું તારી સઠી ઓરખું તારી જેઠાણી સૌ હા મને ખબર છે તમે હેને મારી સઠી માં પતાહાનો ત્રાણ તમે જ લીધો તો અને વિજુ ભાભી હા આ ડુંગળી લહણ છે શું છે ડુંગળી છે ઓમણું લહણ છે હાથી કોથમરી ડુંગળી લહણ મેથી બધી મારે લઈ જવું છે બધું લઈ જા તું તાર ઘઉં ચોખા બાજરો દોઈશ ના એવું નથી જોતું એવું તમારે દેર લઈ આવે છે જો તું તારી કોટલા ભર્યા દિલાવરો મારી જેઠાણી બાકી દિલાવરો હાલે પેલા સા પી પછી લઈ લે હોય હાલો સા પી બે જણી નારિયેળ લીધું તારો બાપ માંદો છે ને એને પાવું છે એટલે લીધું. એ તમે બાપ હમાણું ન જાતા હો, સીધી રીતે વાત કરવા વર ખાઈને વાત કરવાની જરૂર નથી રાજુભાઈ. તો પણ તારે મને બોલાવવાની ક્યાં જરૂર છે? તે પૂછ્યું એમાં ક્યાં તારું લૂણ ઉતરી ગયું ભાઈ? નહીં પૂછવાનું, મને બોલાવવાનો જ નહીં તારે. તમે કોઈ તમારા બાપાને કોઈ ગઈઢિયાનો મર્ડર કરી નાખ્યા છે? એ એના બદલા હોય. આ અમુક કામ તમે કરો છો ને એનો બદલો નથી વળતો. એટલે ભાઈ મેં કેદી આડો પગ કર્યો તારા કામમાં? હે, મારા ભાણેજનો હક પણનું માગું જ્યાં નાખ્યું ત્યાં તારા છોકરાનું નાખવાની ક્યાં જરૂર હતી? ભાઈ મને વાત મળી હતી તો અમે જોવા ગયા, એમાં હું થઈ ગયું? વાત મળી હોય કે રાજ્યના ભાણેજનો હક પણ નક્કી થાય છે, મને કોઈ વાત નથી કરી. અમને તો ઉઠતા ઉઠતા સમાચાર આવ્યા એટલે અમે છોકરાને લઈને જોવા ગયો હતો અને અમારે પાકું થઈ ગયું છે. બસ તમારું કામ જ આ છે, કોકને આડો પગ નાખો. લા ભાઈ આડા પગ નથી કરતા, તું બોલવામાં હે ને શાંતિ રાખજો. બોલ મન ન નારિયેળ મેલી માથામાં ફાડ માર લે. નારિયેળ કેમ મરે? માર એક ફેર. હા હું જોશ ને કે પડી જાય ધોકો. હવે તને એમ કે હું ધમકી મારું એટલે બી જાય એમ? હાજી આ ઈ ખાનદાન ભૂલો હજી તું. ખાનદાન બહુ તમારું ઊંચું છે, ખબર છે આખા ગામને. કામ કરતો ઈ કર અને હમું ન જવું. નારિયેળ પીને વેતી નો થા. એ નથી પીવું નારિયેળ. નો પી તો કાઈ ને, તારા પૈસા ગયા. તારા પૈસા ગયા. તમે હમા આવો છો ને એમાં નારિયેળ જેટલું તો લોહી બરી જાય. અરે હમા આવી એટલે કે તમારા બાપાનો રસ્તો નથી હો ભાઈ, સમજી લેજે. આયા તો મારા બધાય નીકળે. હવે જાને નકર ટાટિયા ઉલાડ દઈશ. આ ઉડાડ લે, અડાડ. ખાલી અડાડ તો ખરા, તને ખબર પડે. લે આ લે આ લે અડાડું લે. બસ થઈ ગયું. વાહ વાહ, આવી મજા આવે બાકી આવી તને. સમજો દીમાં હું એકવાર કોક આરે બાજુ નહીં ને ત્યાં સુધી મને કોટો નો સડે. મારે એમ છે, મને એક ફેરે હડકવા ઉપડે ને કોકને બટકા નો બોલાવ ત્યાં સુધી મને મેળ નથી આવતું. હાલ હવે ઓલું નારિયેળ પી લઈ બે. ફાટી નહીં ગયું હોય? નો ફાટે તો વાંધો સિસ્કારા હે ના મારો છો, મોઢામાં જીભ નથી? તો મોઢું પપૈયા જેવું કરીને બેઠી છો. મારી મરજી. ખાવાની કેટલી વાર છે? હાલ ખાવાનું દે મને. રંધાઈ જ ગયું છે, મંડો ગરચવા. શેનું શાક કર્યું છે? રીંગણાનું શાક કર્યું છે ને રોટલા કર્યા છે. તને ખબર નથી પડતી? તને એટલી ખબર શેની? કે આજે ઘરે હોય ત્યારે દાળ ભાત કરીને ખવડાવાય. ઈ તમને એટલી ખબર નથી પડતી કે આજે આપણે ઘરે હોય તો બાયડીયારે બેહીને બાયડીને ક્યાંક ફરવા લઈ જવાય. નકરું મારે તારી હામું જ બેઠું રહેવું? ક્યાં ગામમાં તો નીકળવું કે નહીં? તી નકરું મારે આખો દી રાંધા જ રાખવાનું. તમે કયો એમ જ કરવાનું, કામવાળીની જેમ કામ કે જવાનું હોય કે નહીં? તને 1000 વાર કીધું છે કે મને રીંગણાનું શાક નથી ભાવતું. મારા હાટું તારે બટેકાનું કરવાનું. તો તું ઊંધી ચાલે કોઈ દી સીધી આઈલી જ નહીં. તમે સીધા હાલતા શીખી જાવ ને એટલે હું સીધી જ હાલીશ. આજ તો ફેસલો કરી નાખો છે મારે. એમ કરી નાખો ફેસલા. જે હોય તે ધમકી હે ના દ્યો છો.
તું તારા મનમાં સમજે છું ગામના વડીલને બોલાવીને ફેસલો કરવો જો આખા ગામને બોલાવો કે ગામને ખબર છે હું કેટલી ઓજી છું ને તમારામાં કેટલા ખોટ છે હું છે માણાના પેટના થાવ ઘરને ઘુમરે સડાયું છે અને ઈ તારો ધણી છે કઈ નથી દાળ્યો તી જેમ થાવે એમ ઉલારા મારસ આમ નો હોય એ મારા છોકરા રે આમ નો બજાય એ તો મારે કેમ બાંધવું ને બા ઈ તમે મને શીખવાડી દ્યો હાય હાય વાલા મોય ભૂંડી લાગ મને તું કેસ કે મારા છોકરા રે તારે કેમ બાંધવાનું એવું હું શીખવાડું આ તો એમાં હું ખોટી વાત છે જો મને મારી બાઈએ કીધું તું કે જે કામ તને નો આવડે ને ઈ તારી હાહુને કહેજે બધુંય શીખવાડી દે હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો હું છું સુરજ ચાવલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો